વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 44% મતદાન થયું છે। ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા। ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે। 3 ઓગસ્ટે હાથ ધરાશે મતગણતરી। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે। જે રીતના વાત કરીએ તો અંદાજિત 44%ની આસપાસ જે મતદાનની ટકાવારી છે તે રહેવા પામી છે। કદાચ ચૂંટણી પંચનો જે ફાઇનલ આંકડા આવ્યા પછી જે મતદાનની ટકાવારી છે તેમાં વેરિએશન આવી શકે છે, પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે મતદાન પૂર્ણ થયા પછી જે ઈવીએમ વીવીપેટ જે મશીન છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી સામગ્રી છે તેને પણ જે બોક્સ છે તેની અંદર મૂકીને જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં મોકલવામાં આવશે। મહત્વની બાબત છે કે 2.19 લાખ મતદાતાઓ હતા, તેમાંથી ઘણા બધા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। 3 તારીખના રોજ જે મતગણતરી છે તે હાથ ધરાશે। ભવન સ્કૂલ છે ત્યાં મતગણતરી થનાર છે। જે રીતના વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું જે ભાવિ છે તે ઈવીએમ મશીનમાં મતદારોએ સીલ કર્યું છે। જે રીતના વાત કરીએ તો આ વખતે જે પેટા ચૂંટણી રહી તે ખૂબ જ પેટા ચૂંટણીમાં ગરમાગરમી જોવા મળી। ભાજપ કે કોંગ્રેસે બંને વચ્ચે મારામારીની અનેક ઘટનાઓ જોવા મળી। અનેક જગ્યાઓ પર બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા। એટલે કહી શકાય કે જે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થવી જોઈએ તે આ વખતે કદાચ નથી થઈ અને અનેક જગ્યાઓ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે મારામારીની ઘટનાઓ બની તેના કારણે પણ મતદાનની ટકાવારી ઓછી થઈ હોય તે પ્રકારની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોઈ રહ્યું કે ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું છે ત્યારે કોણ આ માંજલપુર બેઠક પર જીતે છે? શું ભારતીય જનતા પાર્ટી યોગેશ પટેલનો જે વારસો છે તે જાળવી રાખશે કે કોંગ્રેસ સેંધમારી કરશે? તે તો 3 તારીખે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।